અરે આપ તમે કોણ છો? હું પણ એક ઇન્દ્રદેવ પથરા છું. અરે હું પણ એક ઇન્દ્રનો ગાંધર્વ છું. સાથે મળી અને આરતી કરી. નહીં પહેલી આરતી હું ઉતારું. નહીં પહેલી આરતી હું ઉતારી. હે આનંદ મંગલ કરો આરતી. હે ભાવ ઉતારું રે આનંદ મંગલ કરો આરતી. લાય એવો બરાબર એક વઠા તરીકે ઓળખાય છે. એક વઠા તો ઓળખાય. કેમ શંકરે કીધું કે અવનીમાં જઈ તમે અવતાર ધરાય છે અને એક ઓઢા તરીકે ઓળખાય છો અને એક વઠા તરીકે. હે મારું મન મોરલિયા બોલે રે મારું મોરલિયા બોલે રે
આપણે સીના શિકારે જઈશું હા 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 અત્યારે મારો ભાઈ વઢો 14 કેળા સર કરી આવે છે કારણ એના માટે પરદેશી જવાનો જરૂરી આપણા નગરીમાં બધી આનંદ હોવો જોઈએ નાનાની બોલો दूसरी वाह અરે કાઉડી તમારા રાજમાં ક્યાં તૂટો કામ ઉતરો હોય તમારા રાજમાં ક્યાં તૂટો ભલે ઉડાડો हाँ बहुत हाँ अरे कौदिया कौन वाले महीना में आपने राज्य से क्या टूटो है अरे महाराज बराबर से हमारो इनाम તમારું નામ 5 લાખ તો ઉડાડો 5 લાખ અરે એ કાળો મે આ તમને ખબર છે 5 લાખ ઉડાડો 5 આ ખબર છે મુઠે આમ રાખો અમારો નામ એટલો હોય અમારા રાજમાં બધું તો પડે નહીં એક ફાળો દેજો ને ટપોરાને રમવાનો છે બે ને રંગ તમારે રમવાનો એટલા આવ્યો ટપોરે રે ને રમવાનો છે બે વાહ
હમો દાદા અરે કૌરવ્યા હા અત્યારે હા. બરાબર આપણા રાજની અંદર હા બરાબર ધ્યાન રાખજો બરોબર ધ્યાન રાખવી ઓલો જાવ અત્યારે હા 14 કિલા સર કરી આવી રહ્યો છે હા બરાબર ધ્યાન રાખજો હોદી આનંદ આનંદ હોદી અરે બોલો બોલ ઉના કા સુધે ને ઘટે નહીં હા હા હાલ 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 અત્યારે હું 18 કિલા સર કરી અને પાછો આવી બરાબર છે અરે મોટા જામ અત્યારે 7 કિલા તું સર કરી આવી રહ્યો છો તો હું તમને આ રાજની કારભારી સોંપી દઉં છું હું લક્ષ્મીના શિકારે જાઉં છું બરાબર ધ્યાન રાખો બરાબર છે મોટા જામ રાજની અંદર તું ધ્યાન રાખજે અને ભાભી તારા મોટા એની પર ધ્યાન રાખજે બરાબર હાલો હાલો અત્યારે મોટા ભાઈ મને રાજની કારભાર સોંપી છે અને મોટા ભાઈ મને કીધું છે કે ઘણા દિવસથી તું આવ્યો છો તો હમણાંથી તારા ભાભીને તું નહીં મળ્યો હો તો તારા ભાભીને મળતો જઈએ તો સાહેબ હું અત્યારે મારા ભાભીને મળી આવું કેમ દાઈજી હા ભાઈ સાહેબ દાઈજી આ કાલે આપણા રાજમાં સામૈયા અને આ બધું શું હતું દાઈજી તમને ખબર નથી ના મને ખબર હોય તો તને પૂછું શું કામ હા ઈ છે ને તમારો રાજકડો ઢેર ઓછો જામ હતા એમના સામૈયા હતા શું કહ્યું દાઈજી હા મારા ઢેર ઓઢા જામ હતા વાહ દાઈજી શું એમનું રૂપ છે દાઈજી જાણે બોલે
તો મુખમાંથી ફૂલડા જ રે ડાયસી. તને નહીં સમજાય. અડધી રાત થઈ નીંદ નથી આવતી. અડધી રાત થઈ નીંદ નથી આવતી. કામ કરીશ મારું? બોલો. અત્યારે તું કોટા ગામને બોલાવીને લાય. જાય? અરે ડાયસી, તારે ના જઈને એમ કહેવાનું છે કે મારા ભાઈ સાહેબ નહીં ઘણી બીમારી છે માટે તમે આવો. ઘણા વૈદ બોલાયા, હકીમો બોલાયા, તોય મળતું નથી. એમ કહેવાનું છે તારે દાઈજી. દાઈજી, તને તારું ઇનામ મળી રહેશે. જા ને દાઈજી, જરૂર તારું ઇનામ તને મળી રહેશે દાઈજી. જા, જલ્દી આવી જાઓ ને દાઈજી. હાલો કોણ કેવું કેરા કોટનો વડોદરા અત્યારે મને મોટા ભાઈ રાતની સભાએ આપી છે તો લાય અત્યારે આત્મકરણ કરો. કેમ કાળુ મૈયા? ધોળુ મૈયા ક્યાં ગયો? કાળુ મૈયા, હાલો કાળુ મૈયા, ઊભો થા ને. આ બાપુનો ઓર્ડર આવ્યો. બરાબર રાત્રિ મધરાત વીતી જાય છે. આ તમે કરો હો જાઓ. તમને રહો કે ઓર્ડર કરો. હા લાયો કાઈ તમે હું જાવ તમને હું આ લાગુ છું. આવો કા હું હાલ આઈ ઓળો મે ગઈ આ બાપુ સુકરાટ કરે તો આપણે છે ને અસોચી કરવાની. આ કોઈ અંદર અંદર નું અને બહાર નું અને બહાર નું અંદર નું આવવાનું. આ દાદી જો મળા આ દોડો મૈયા આયા હું છું. હા આના હું છું. મળવું અમને કાળો મૈયા બે ને મળે ને ભાઈ. ના હવે મહારાજાનું કામ ધન બાબુ લગાડી આને સમજે નો સમજે બાબુ લગાડ કો દાસી જેવું છે. દાસી જેવું કાળુ મૈયા રાતની દાસી અત્યારે મધરાતના સમયે
આવ્યો આવું પીડ્યો આ હોજી એ મહારાજ મારા બાપ સાહેબને છે ને બીમારી બહુ બધી છે, પેટમાં દુખે છે, કેટલા વેદ બોલાયા. અરે દાદી પેટમાં દુખતું હોય હા તો વેદ પાસે જવાય ડોક્ટર પાસે જવાય બધા લાયા દાદા વેદ બોલાયા. અરે અત્યારે હું નથી આવતો કારણ રાત્રિ વીતી જાય છે મધરાત અત્યારે હું અહીં આવું અરે મહારાજા આપણને મોટા ભાઈ કીધું છે હા કે તમારા ભાભી ધ્યાન રાખજો પેટમાં દુખ તો તારું જાવું પડે એક દિને જાઓ હું આવું હા હાલો મને ન જાવ હાલો હા હાલો મને જાઓ હા અત્યારે રાત્રિ વીતી જાય છે હા ભાભી મને પેટમાં દુખે છે હા, હા. ચાલો આપણે તપાસ કરતા આવીએ. તપાસ કરતા હોય દાદી રહી છે ઓઢા તમને બોલાવા હજી આવી નહીં. હે જોવું સાનવિયાની વાત. હે જોવું સાનવિયાની વાત. સાંભળ્યો અરે ઓઢાજા આ શું કરો તમને પ્રણામ કરવાની બોલાયા ઓઢાજા. અરે ભાભી તમે મારા ભાઈના ઘરવાળા છો પ્રણામ કરું છું હું તમને. અરે ઓઢાજા હા આજે તમને હું પ્રશ્ન પૂછું છું ઓઢાજા. અરે પૂછો પ્રશ્ન. અરે ઓઢાજા સંપના ફૂલ ઉપર ભમર જાય કે ન જાય? અરે ભાભી કદાપી ન જાય. અને જાય તો અરે જાય તો અનર્થ થઈ જાય. હા 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 કાશી ઓઢાજા બોલે છે
તો મુખમાંથી ફૂલડા ચડે છે દાદી. અને કેવા સુંદર વાઘા પહેર્યા. કોણ ઓઢા કેસરિયા પહેર્યા. આ ઓઢા કેસરિયા પહેર્યા. ના માથે વાઘા ચોરણી. આ તો વાઘી પિયરની જોડણી. એ આ તો ધરતી ધરતી જોડ. ભાભી તમારા કોટમાં આ વેણ જોતા નથી કારણ કે મારા મોટા ભાઈની હાજરી નથી. જોયું દાદી. ઓઢા જાઓ. ઓઢા જામાં કેટલી તાકાત છે. રાય રાય ટુકડા કરવાની વાત કરે છે દાદી. નહીં ભાભી પણ ભાભી આવો તમને શોભે નહીં ઓઢા જાઓ. આ કંચન વાળી કાયા ભક્ત તમારા માટે છે. ઓઢા જાઓ. મારી વાત માનો. દરવાજાની ઓલી કેમ ઉભા છો? જરા અંદર તો આવો. ઓઢા જાઓ. નહીં ભાભી કોને ઓઢા ઉભો મને. ભાભી આવો શોભે નહીં. ઓઢા ઉભો મને. અને પલંગ તારી કોને કરીને મારી પૂરી. અરે તના વાલે ગુરુના વાટા મારી ના ઉઠા જાઓ. નહીં ભાભી કારણ કે મારા મોટા ભાઈની હાજરી નથી નકર તમારા લાયરા એવડા ટુકડા કરે. નહીં જોયું દાદી. પણ આ પલંગ દોને હોતી ચડો. આ પલંગ દોને હોતી ચડો. દાદી ઓઢા જામને જરા સમજાય. આ કંકર વાળી કાયા ફક્ત તમારા માટે છે. ઓઢા જાઓ. નહીં ભાભી તમને એમ હશે કે મારા મોટા ભાઈની ઉંમર વધારે છે. મારી પણ ઉંમર વધારે. ના ઓઢા જાઓ. માનો 16 વર્ષની છે. 16 વર્ષની છે. અને ઓઢા મને મારે પણ મારું હયું જરા નજીક તો આવો દાદા. નહીં ભાભી આવા વેણ તમને શોભે નહીં કારણ કે આવી ખબર હોય તો હું આવે જ નહીં. નહીં દાદા નહીં માનો. નહીં હજી તમને સમજાવું છું. માની જાઓ દાદા. માની જાઓ. માની જાઓ દાદા. પલંગ છોડી સાંભળો દાદા. તો અત્યાર સુધી તો મને વાલો લાગતો દાદા. હવે સમજાયું તો માનતો નથી બેટા. માની જાઓ. નકર હું જંગલની સિંહણ બનીશ. નહીં ભાભી તમે જંગલના સિંહ બનશો તો હું એક મંદારી બની અને તમારી શિકાર કરીશ તમારો. માની જાઓ. નકર હું કાળી નાગણ બનીશ. તમે કાળી એક નાગર બનશો તો હું એક મંદારી બની અને તમારો શિકાર કરીશ. માન ઓઢા. અત્યાર સુધી તો મને વાલો લાગતો હતા.
સાંભળ ઓલો ઓટો લાગે થોડા ઉક્યા કોટના કાંગરા અરે રે તારા કરું ઉધારો લે તો જોઈએ બારી બાવડા બધા બંધ કરી દે ઓટા જામ અહીંથી જવાનું હોય માની દો ઓટા જામ માની દો ઓટા જામ માની દો મારું માયા ને દિયો ભૂતની સાથે નહીં તેરા કોટના કાંગરા નો છોડાવું ન દેસી તો હું તારી ભાઈ સાહેબ ને જાય છે માટે હવે આપણે એક નારી સુરેન્દ્ર લખવાનું હતું તારા મહારાજ ચુનાજી કરે જ્યાં જોઈ દિવા ગતિ અલ્લાહ બધું બંધ કરી દે અને આવીને પૂછો ને મોટા બાપુ આયા તા કઈ અને મારી બાઈ સાહેબ ની પ્રેમની માંગણી કરી બધું બંધ કરી દો અત્યારે આપણા રાજની અંદર કેરા કોટની અંદર કેરા રાજની મહેલમાં અંધારું છે લાગે છે ઓ ભાઈ આપણે શિકારે ગયા કે ખબર હોય નહીં અરે કૌડિયા હા રાજની અંદર કામ અંધારું છે અંધારું છે કાક બન્યું હોય જાણો કૌડિયા નું જાણો શું છે કાક બન્યું હોય છે હો કાક જાણો કૌડિયા તો જાશી ને જાશી ને પૂછી દઉં જાણો દે હે દાશી હા આ કેમ બધું અંધારું કેમ બેઠા હા ફેસ ઉડી ગયા એવું નથી કાંક છે આમાં નહીં કૌડિયા આમાં કાક ભેદ છે તો આ અંધારું હોય નહીં કાંક હાસું કહી દે દાશી ના ના હાસું બોલ ને ભાઈ હવે આપણે એવડા બોલે ગમે કરે આપણે હાસું કહી દે હા મને થોડું થોડું યાદ છે કેટલું આપણા વડા બાપુ છે ને હા એ અહીંયા આયા હતા અહીંયા આયા હતા એમને બધા પ્રેમની માંગણી કરી હા એમના ભાઈ એમના ભાભી ભાઈ અરે કૌડિયા આ હાસું તો ખોટું છે હાસુ છે કોઈ દી નો બન્યા નહીં કૌડિયા હા કોઈ બને નહીં કારણ હા મારો ભાઈ વડો શિવનો મહાન ભક્ત છે મારો ભાઈ વડો મહાન શિવનો ભક્ત છે લક્ષ્મણ જતી જેવો મારો ભાઈ ને કાવો કરે તો બોજી નો લગાડે મારો નહીં કૌડિયા આમાં કાક ભેદ છે નહીં મહારાજ હું જે કહું છું સત્ય કહું છું જો આ અંગૂઠી મોટા જામની છે તો માનો કે ન માનો બરાબર છે બોલાવો મોટા જામને કૌડિયા મહારાજ બીજી નિશાની ના એમની તલવાર પણ આવી છે એટલે આ બરાબર છે
આ ઓછે બાબુ દરવાજો ઓડા બાબુ ને છે હા એ હાસો આયા ઓલા હવે ખબર ન પડે કા દોડો મે ક્યાં પૂરાનો થોડો તને કીધું તો ધ્યાન રાખ ધોળો મે ક્યાં છે ઉઠી દેતા આપતા એ આયનો નતો અરે આ દેખ લેતો આવ્યો હા મારા હા બાબા આવે પાન આવી રહી છે હા તો ક્યાં ગયો તો આ ઓડા બાબુ આયા ભાગ્યા છે નતો અરે ઓ દાદા પ્રણામ તારા પ્રણામ લાગી રહ્યા કારણ રાતની તને લગામ છોડી જે થાળીમાં હાજો એમાં થીજો જા હાલા કુલની તણાકર ગાડી જતો નહીં મોટા ભાઈ કોઈ વસ્તુની મને ખબર નથી અરે ઓ દાદા તું કહે કે કોઈ વસ્તુની મને ખબર નથી પણ એની નિશાની આવી છે ઓ દાદા નિશાનીમાં શું આવ્યું અરે પરવારને અનુભવી બે આપ્યા અરે હું એક દાસી આવી એટલે ભાઈ સાહેબ ને કે પેટમાં દુખે છે બોલાવા આવી દાસી નહીં ઓ દાદા અત્યારે તું મને તારું કાળું મુખ દેખાડવા જા આ હોથી નામ કેરાકોટનો તને 12 વર્ષનો વનવાસ આવે છે નહીં મોટા નહીં બહુ સરસ કેમ કાળું મેં મોટા ભાઈ 12 વર્ષનો વનવાસ આપ્યો તમને હા તો મારા મોટા બાપુ હારે તો આવું જ છો એ ભાઈ જોને જગતની જે ખાતા તો અરે મોટા ભાઈ તમે જરાક માનો કારણ કે હું એક લક્ષ્મણ જે તો
હા